હાલ તમામ લોકો માટે એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। શહેરના રૈયાધાર વિસ્તારમાં રહેતી દાહોદ પંથકની સગર્ભા મહિલા પોતાના ઘરે રસોઈ બનાવતી હતી। તે વેળાએ ઝેરી જનાવર કરડી જતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા તેનું સારવાર દરમિયાન મોત નીપજતા પરિવારમાં શોકની લાગણી છવાઈ જવા પામી છે। રૈયાધાર સ્મશાન પાસે ઝૂંપડપટ્ટીમાં રહેતી શકીલા અશ્વિનભાઈ શંગાળા જે ઉંમર વર્ષ 20 નામની જે સગર્ભા આજે સવારે પોતાના ઝૂંપડામાં ચૂલા ઉપર રસોઈ બનાવતી હતી ત્યારે કોઈ ઝેરી જનાવર કરડી જતા ઝેરી અસર થવાથી તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી। જો કે સારવાર જે કારગર ન નીવડતા હોસ્પિટલમાં બીછાને તેનું મોત નીપજ્યું હતું। આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી યુનિવર્સિટી પોલીસને જાણ કરતા પોલીસે હોસ્પિટલ દોડી જઈને જરૂરી કાર્યવાહી તપાસ હાથ ધરી હતી। આ પ્રાથમિક તપાસમાં મૃતક શકીલા અને તેનો પતિ 20 દિવસ પૂર્વે જ રાજકોટમાં કામ અર્થે પેટીયું રળવા માટે આવ્યા હતા। આ મૃતકના લગ્ન 2 વર્ષ પહેલા થયા હોવાનું અને હાલમાં તે સારા દિવસો જઈ રહ્યા હોવાનું પરિવારજનોએ જણાવ્યું હતું। આ બનાવની જે શ્રમિક પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે અને જો કે સારવાર કારગર ન નીવડતા હોસ્પિટલમાં બીછાને તેનું મોત નીપજ્યું હતું। આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરીને યુનિવર્સિટી પોલીસને જાણ કરતા પોલીસે હોસ્પિટલે દોડી અને જઈ જરૂરી કાર્યવાહી હાથ તપાસ ધરતા જે પ્રાથમિક તપાસમાં મૃતક શકીલા અને તેનો પતિ 20 દિવસ પૂર્વે જ રાજકોટ કામ અર્થે પેટીયું રળવા માટે આવેલા હતા। તો હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।